રિજનલ સાયન્સ સેન્ટર ખાતે પાટણના કલેક્ટર શ્રીની ઉપસ્થિતિમાં 64માં ગુજરાત સ્થાપના દિવસ સાથે તેના બીજા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। પાટણ રિજનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 1 મે 2024ના રોજ ગુજરાત સ્થાપના દિવસ સાથે તેના બીજા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પાટણના માનનીય કલેક્ટર સાહેબ શ્રી અરવિંદ વિજયનની ઉપસ્થિતિમાં અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર સાહેબ શ્રી સાથે 150થી વધુ વિદ્યાર્થી, શિક્ષકો અને જાહેર જનતાએ ઉજવણીમાં ગર્વ સાથે ભાગ લીધો। ઉજવણીની શરૂઆતમાં વિદ્યાર્થીઓ સાથે ગુજરાતના સ્થાપના દિવસ અંતર્ગત ગુજરાત, તેનું ભૌગોલિક અને સાંસ્કૃતિક મહત્વ અને તેના સાથે સંકળાયેલ મહત્વની બાબતો વિશે સહભાગીઓને જાણકારી આપી હતી। ત્યારબાદ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ કલેક્ટર સાહેબશ્રીનું હાઇડ્રોપોનિક્સ મીનપોટ ગુજરાતની અસ્મિતા પર પુસ્તક અને પુષ્પકુંજ દ્વારા સ્વાગત કર્યું હતું। કલેક્ટર સાહેબશ્રી દ્વારા સહભાગીઓને યુવા શક્તિ અને ગુજરાત વિશે માહિતી સાથે સાયન્સ સેન્ટરના બધા જ સ્ટાફને અભિનંદન આપવામાં આવ્યા। ત્યારબાદ સાયન્સ સેન્ટરના 2 વર્ષની સફરની ટૂંકી ફિલ્મનું આયોજન કરવામાં આવ્યું હતું તથા સાયન્સ સેન્ટરના 2 વર્ષ દરમિયાન જે મહત્વની સિદ્ધિઓ હાંસલ કરી છે તેના વિશે પણ માહિતી આપવામાં આવી, જેમાં લોકાર્પણથી લઈ 2 વર્ષમાં ભારતના 25 રાજ્યો અને ગુજરાતના બધા જ જિલ્લા સહિત 9.5 લાખથી વધુ લોકોને સાયન્સ સેન્ટરની મુલાકાત લઈ ચૂક્યા છે। 2 વર્ષમાં સાયન્સ સેન્ટર ખાતે 1900થી વધુ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓમાં 1327 શાળાઓના 4.8 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે જાહેર જનતા ભાગ લઈ ચૂક્યા છે, જેમાં 242થી વધુ સ્પેશિયલ દિવસની ઉજવણી, 437થી વધુ STEM આધારિત વર્કશોપ, 1062થી વધુ સાયન્ટિફિક શો, સમર સાયન્સ કેમ્પ, મહિલા સશક્તિકરણ, ખેડૂતો માટે જાગૃતિ કાર્યક્રમ સહિત અનેકો કાર્યક્રમનો સમાવેશ થાય છે। સાયન્સ સેન્ટર ખાતે STEM આધારિત વર્કશોપમાં હાઇડ્રોપોનિક્સ, ડ્રોન ટેકનોલોજી, બેઝિક અને એડવાન્સ ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિક્સ, રોબોટિક્સ, એગ્રીકલ્ચર, પ્રકાશી ઉપકરણો, માનવ શરીર વિજ્ઞાન, કમ્પ્યુટર હાર્ડવેર, ઉર્જા સંરક્ષણ, ક્લાઇમેટ ચેન્જીસ વગેરે જેવી વર્કશોપનો લાભ સહભાગીઓ લીધો છે। સાયન્સ સેન્ટરના 2 વર્ષમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે અને નવા પ્રવાસન સ્થળની સાથોસાથ વિજ્ઞાન અને શૈક્ષણિક સ્થળ તરીકે લોકપ્રિય બન્યું છે। અહેવાલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।